નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર કપાસ રૂની ડ્યુટી મુક્ત આયાત આગામી 3 મહિના લંબાવતા ખેડૂતોનો પેટ ઉપર પાટું। આગામી સમયમાં કપાસના ભાવ હવે નીચા રહેવાની શક્યતા, સાથે જ કપાસના ભાવ હાલ અત્યારે કેવા છે અને કેવા રહેશે તેની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ। તો ખાસ કરી વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે વાત કરીએ તો કપાસના ભાવ અત્યારે સરેરાશ તેની ક્વોલિટી મુજબ 1600 થી 1670 રૂપિયા સુધી ઓફર થતા જોવા મળતા હતા। જો કે હાલ અત્યારે કપાસની રૂની ડ્યુટી મુક્ત આયાત 3 મહિના લંબાવી હતી, જેથી હવે ડિસેમ્બરના અંત સુધી ડ્યુટી ફ્રી આયાત કરી શકશે, જેથી કપાસ બજારમાં હવે ભાવ બહુ ઊંચા જવાની શક્યતા નથી। સરકારે નવી સિઝનમાં આગામી સમયે ડ્યુટી ફ્રી છૂટ આપતા ભાવ હવે નીચા રહેશે તેવા કપાસના વેપારીઓ અને નિષ્ણાંતો પણ કહી રહ્યા છે। સરકાર ડ્યુટી ફ્રીમાં મુદત વધારી 3 મહિનામાં લંબાવી હતી। ભારતે ગુરુવારે 30 સપ્ટેમ્બરથી લઈને 31 ડિસેમ્બર 2025 સુધી કપાસ રૂની ડ્યુટી મુક્ત આયાતમાં વધુ 3 મહિના લંબાવ્યા છે। જો કે ભારત સરકારના આ નિર્ણયથી ભારતીય કાપડ ઉદ્યોગ, ખાસ કરીને દક્ષિણની મિલોને બોજ હળવો થશે અને સાથે જ ખેડૂતોને ભાવ ન મળતા બોજ ખૂબ જ દબાણો થાય તેવી ધારણા હતી। જો કે મેન અને સત્ય હકીકત જણાવીએ તો આ સરકાર ખેડૂતોની સેજ નહીં, મોટામાં મોટી ઉદ્યોગપતિ અને પૈસાવાળાના હકમાં જ હંમેશા નિર્ણય કરે છે। ક્યારે પણ જો કે કોઈ પણ પાકનો બજાર ભાવ વધ્યા હોય તો તેને સતત જ નીચે લાવવાની કોશિશ કરે છે। ક્યારે કોઈ પણ પાકના ભાવ ખેડૂતોને સારા મળે તેવો સરકારે ક્યારેય પ્રયત્ન કર્યો જ નથી। મારી વાત જો સત્ય હોય તો વિડીયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। જો મિત્રો, હવે રૂ બજારની વાત કરીએ તો આપણે ત્યાં આ વખતે જ્યારે ડ્યુટી લગાડેલી હતી ત્યારે રૂના ભાવ 56,000 રૂપિયા પહોંચ્યા હતા, જેથી સરકારે ડ્યુટી ફ્રી કર્યા ત્યાંથી અમેરિકા અને બાંગ્લાદેશમાંથી 46,000માં આયાત થવા લાગી, એટલે એ તો શક્ય છે કે આપણો ભાવ પણ તેટલા નીચા જઈ શકે। એટલે હવે કપાસના ભાવમાં મોટી તેજીની ધારણા ખૂબ જ ઓછી છે। જો સરકાર ક્યાંક ખેડૂતોના હિતમાં નિર્ણય લે તો જ કપાસના ભાવને ટેકો મળી શકે તેમ છે। હવે વાત કરીએ તો હાલ કપાસના ભાવ આગામી સમયમાં કેવા રહેશે, તો મિત્રો, અમારા મનોમંથન પ્રમાણે હવે કપાસ બજારમાં મોટી તેજીની શક્યતા ખૂબ જ ઓછી છે, કારણ કે જે તેજીના કારણો હતા તે ખેડૂતોએ હવે દબાવી દીધા છે, જેના કારણે તેજી થઈ શકે તેમ નથી। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ।